સવારના વાગી ગયા છે 11 ને આપણે ઓસરીમાં 9 વાગે બેસી ગયા હતા ને હવે 11 વાગી ગયા. 2 કલાક બેઠા ને કામ કર્યું, સુધારવાનું ફોલવાનું. તો જોઈએ આ તોય આપણે વટાવાલા વાલ ફોલવાના તો રહી જ ગયા, કારણ કે 2 કલાક કામ કર્યું ને તો વાલ ફોલવાનો વારો ન આવ્યો. પણ આપણે ફ્રીજમાં થોડાક ફોલેલા પડ્યા છે એટલે હવે બપોર પછી ફોલશું. તો જો વટાણા ફોલી લીધા અને ગાજરની શીરું આપણે કરી લીધી અને એને કરી લીધી ખાંડમાં મિક્સ, કારણ કે ખાંડ ઓગળી જાય ને પછી આપણે એને તડકે મૂકવાની છે. અને લસણ સુધારી લીધું, ધાણાભાજી સુધારી લીધી અને અહીંયા ભેગા ભેગા આપણે કાચું બનાવી લીધું બપોર માટે. ગાજર, મૂળા, કોબી બધું મિક્સ કરી અને અહીંયા છીણ કરી લીધું આપણે અથાણા માટે, સુકવણી કરવા માટે. અને હવે એમાં આપણે નમક ભેરવવાનું છે. અને જો આપણે આ ખમણીનો યુઝ કર્યો છે, કારણ કે રેગ્યુલર રોજ આપણે ખમણી વાપરતા હોય ને એમાં ઝીણા છાર હોય એટલે એ સુકાય તો હાવ ભૂકો થઈ જાય પછી. એટલે આપણે મોટું છીણ કર્યું છે, જો સરસ મોટું, કારણ કે સુકાય ને તોય થોડુંક સારું દેખાય અને ઓલું ઝીણું હોય તો ભૂકો થઈ જાય. અને હવે એમાં નમક ભેરવવાનું છે તો નમક ભેરી દઈ. અને આ ચણા આપણે ચારિયાથી લઈ આવ્યા હતા, કારણ કે આપણે વાળીએ તો હજી ફૂલ જ આવ્યા છે, હજી એમાં પોપટા નથી આવ્યા, બહુ દાણા નથી બંધાણા. એટલે ચારિયાથી આપણે 2 ખોબા ખાવા માટે લઈ આવ્યા હતા લીલા, તો 1 ખોબો ખવાઈ ગયા. અને જો એટલા વધ્યા છે હવે એને આપણે શેકી નાખીએ, કારણ કે વાસી ચણા થાય ને એટલે પછી મોરા લાગે, એટલે હવે એટલા શેકીને ખાઈ જાશું. તો ચાલો હવે બનાવીએ રસોઈ. गुड आफ्टरनून। आज हम आ गए वडोदरा। आज की इवेंट हमारी वडोदरा में होने वाली है, क्योंकि हम अहमदाबाद चले गए थे, फिर पीयूष भाई का कॉल आया तो फिर से वडोदरा में 2 दिन की है अभी इवेंट। तो हम वडोदरा आज आ गए सुबह की बस लेके, और देखें यहाँ पे इवेंट होने वाली है और आगे है शायद, हमें पता नहीं, यहाँ पे डेकोरेशन हो रहा है और आगे भी इवेंट है। तो अभी चलो अभी चलते हैं इवेंट में है क्या, देखते हैं। अभी तो फिलहाल वडोदरा आ गए हैं। अभी वडोदरा में इवेंट कैसी होती है वो देखते। हमने अहमदाबाद की देख ली और राजकोट में रहते तो राजकोट की तो हमने देखी ही थी, वडोदरा की इवेंट देखते हैं। आनंद से अहमदाबाद गए 1 दिन के लिए, फिर से वडोदरा आ गए हैं। देखते हैं यहाँ का नेचर माहौल क्या होता है। तो दोपहर के बजे है 3:30। मैं आज कॉलेज से जल्दी वापस आ गई थी, क्योंकि आज हमारे साथ ऐसा फ्रॉड हुआ है, हम आपके साथ शेयर करना चाहेंगे, क्योंकि आपके साथ भी भविष्य में ऐसा कोई ना हो इस बारे में। तो बताइए मम्मी क्या हुआ था आज? આજ છે ને બપોરે થયા ને 12:30 થયા ને એટલે તાર પપ્પા ઘરે આવ્યા. ફોન ઈ ભાઈ એને તાર પપ્પાને ક્યારનો કરતો હતો, પણ તાર પપ્પાને વાડીએ નેટ નથી આવતું, આપણે નેટવર્ક નથી આવતું. તો જેવા ડેલામાં ગાડી આવી એવો જ રિંગ વાગી ગયો, કારણ કે આપણું વાઈફાઈ છે કનેક્ટ થઈ ગયો ફોન. એટલે તાર પપ્પાએ ગાડી મૂકી તરત ફોન ઉપાડ્યો તો કે સર આપ ક્યાં કર રહે તો કે ખેતી. પછી બધું એવી ડિટેલ્સ પૂછી લીધી ઘરની કે आपका लड़का क्या कर रहा है पता है કે હા कहाँ है वो पता है तो કે હા કે पढ़ रहा है अहमदाबाद से ને બધું તાર પપ્પાએ કીધું. એટલે બધી ડિટેલ પેલા પૂછી લીધી. પછી કે તમને ખબર છે કઈ તમારા છોકરાએ શું થયું છે? એટલે કે શું થયું છે? કે પકડાઈ ગયો, પોલીસે પકડી લીધો છે. એટલે કે હું ગુનામાં? કે ઈ બધું મૂકો તમે, અને તમારે છોડાવો હોય ને તો તમે જલ્દી 1 લાખ રૂપિયો મને મોકલો, ટ્રાન્સફર કરો 1 લાખ રૂપિયો પેલા ટ્રાન્સફર કરો. એટલે કીધું પણ કયો તો ખરા હું ગુનો છે, હું થયો, અમને એની વાત કરાવો. તો વાત નથી કરી, વાત કરવાનો જલ્દી ટાઈમ નથી, તમે જલ્દી પૈસા મોકલો તો જ તમારો છોકરો છૂટશે, નકર મેં કે જેલ में डाल देता हूँ. એટલે કે જેલમાં જાહે ને તો તમારે 12 લાખ ભરવા જોઈએ તોય તમારો છોકરો છૂટે કે ન છૂટે નક્કી નહીં. કે કારણ કે આ તો હું સારો માણસ છું, વચ્ચેથી આ વાત કરું છું, એટલે તમે કદાચ 1 લાખ દઈ દો ને તો કદાચ ઈ લઈ લે ને છૂટી જાય, એવી રીતની બધી વાત જ કરે. પછી કીધું અમે એને વાત કરો તો વાત ન કરાય. પછી કીધું અમારે પાસે પૈસા નથી, એમ ક્યાંથી તમને દઈએ, અમારે પાસે પૈસા તો હોય ને, અમે ખેડૂત છે, અમે નબળા માણસો છે, એમ કરીને અમે એને વાત કરતા હતા. તો આમ ભાઠા મારે ને એવો અવાજ આવે અને છોકરો રોવે. એટલે અમને એમ કે મુકુંદ રોવે છે, અવાજ એવો આપને એમ મુકુંદ જ રોવે છે. એટલે કે મમ્મી દઈ દે ની, મને છોડે, મમ્મી દઈ દે ની. એટલે આપને તો હું ફાર પડી જાય ને આમ મનમાં એવું કઈક થઈ જાય કે આમ કોઈ હાલો નહીં. એટલે પછી તે મમ્મીએ મને કોલ કરીને કીધું કે રિશિતા તને હમણાં ફોન આવશે, તું કેજે કે તારી પાસે છે ને 5000 રૂપિયા જ છે. એટલે મમ્મીએ મારી સાથે વાત કરાવી. એટલે મેં એમ કીધું કે મારા ખાતામાં 5000 જ છે, હું છોકરી, મેં મારા ખાતામાં ન હોય પૈસા મારી પાસે કઈ હોય નહીં. અને પાછું હું મમ્મી સાથે વાત કરું કે મમ્મી શું થયું, તું મને કે તું કઈ પૂછમાં. મમ્મી એટલી બી ગઈ કે તું કઈ પૂછમાં, હું તને કહું એમ કર, તું પૈસા કરી દે કે મુકુંદ ને મારે હે કે. એટલે મમ્મી છે એ બી ગઈ હતી. એટલે કે તો કે મારીને રોવે ને ઓજલ મેં તો જલ્દી છે ને પેલા 5000 અને ઈ કોલેજ થી આવતો હોય જાતો હોય, વચ્ચે એક્સિડન્ટ થયું કોઈ કે એના ફ્રેન્ડ ની ગાડીમાં ગયો હોય ને કદાચ કોઈ અથડાઈ ગયું હોય તો કદાચ એને પકડીને રાખ્યો હોય, પછી પાછા પૈસા માંગવા માંડ્યા. એટલે મને શંકા ગઈ કે આ કોઈ મુકુંદ ને પકડીને રાખ્યો છે, પૈસા માંગે છે, આ એવું છે.
પછી तातू पहुंची गई जल्दी आ कॉलेज। हाँ, बाद में मैंने है ना अर्ली लीव मिलती है तो अर्ली लीव लेके मैं जल्दी घर पर आ गई। तो बाद में पता चला गूगल फाइंड माई डिवाइस कर हमारे पास है, तो मैंने फाइंड किया तो मुकुंद वडोदरा बता रहा था। तो मैं कीधु ये कहाँ पर? मुकुंद तो वडोदरा पर है, बड़ौदा, यानी कि हिंदी में बड़ौदा बोलते हैं। तो बाद में कॉल किया तब पता चला कि मुकुंद तो सही सलामत है, उसके साथ वीडियो कॉल पर बात हुई और पापा के साथ क्या किया उन्होंने, जो हमने स्क्रीनशॉट भेजा था वो सब भी भेजा था ना, उसे लॉग आउट करवा दिया, 3 डॉट करके लॉग आउट करवा दिया। बाद में उसने फोन रखा, पैसे भी ले लिए और ऐसा बोल रहे थे ना कि आप सोच नहीं सकते, ऐसा बोलते हैं कि आपको ऐसा डर लग जाता है कि क्या हुआ होगा क्या नहीं, ऐसे डर जाते हैं बहुत। आप पाछा के नहीं मुकुंद हारे વાત નો કરાવે, આપને બતાવે નહીં, હું ગુનો છે ઈ નો કે બસ મારવાનો જ અવાજ, એટલે આપણે બીક કરી જાય, આપણા છોકરાને મારે છે કે આપણે થાય કોઈ રાત દઈ દે હાલો ની 5000, અને ઈ પાછો અમદાવાદ અને આપણે અહીંયા, એટલે આપણે એમ થાય કે હવારની આપણે કઈ વાત નહોતી થઈ, હવારની મુકુંદારે વાત નહોતી એટલે એમ તો કોલેજે કદાચ કોકની ગાડી વાહે જાતો હોય અને કઈક થયું હોય અને આવો ગુનો છે ને આવો ગુના તો કેટલાય બતાવ્યા, જેલમાં નાખ દેવું, 12 વર્ષની સજા થાય ને એટલે આપણે બીક કરી જાય, બીક કરી એટલે આપણે એમ કઈ કોઈ રાત, એટલે આપણે એમ થાય પૈસાથી પતતું હોય તો પતાવી દે એમ। અને જો આ મેં એને 5000 ને જે કઈ ટ્રાન્ઝેક્શન કર્યું છે ને આ એમનું છે। અને આ બધું થયું કેમ ને ઈ ખબર પડી અમને લાસ્ટમાં, કારણ કે અમને જેનામાંથી ફોન આવ્યો હતો ને એનું નામ છે શૈલેષ વાછાણી કરી, આપણે જૂની અમે જૂનાગઢ, હા એ શેરીમાં રહે છે। તો અમે એની સાથે વાત કરી, મેં આવીને તો પપ્પા કહે કે શૈલેષ વાછાણીને ફોન કર્યો તો ઈ કે મારો ફોન તો 2 દિવસથી હેક થઈ ગયો છે, કે મેં તો કમ્પ્લેન્ટ લખાવી। અને સેમ એ પપ્પાએ કીધું કે અમારી સાથે ફ્રોડ નો કોલ આવ્યો હતો, તો કે સેમ મારા શાળાને આ ફ્રોડ નો કોલ આવ્યો છે। પછી અમદાવાદ મારી દીદી છે એમની સાથે વાત કર્યું તો કે સેમ મારી સાથે આવું થયું, કે તમારી છોકરીને પકડી છે, 20000 પે કરો, અને 20000 પે કર્યા। બાદમાં ઈ કે હું તો કંપની હતી, મારી વિડીયો કોલ ઉપર વાત થઈ। તો આવું થાય છે તો આ ફ્રોડ થી તમે બચીને રહેજો। એટલે અમારી આરે આવું થયું ને એટલે અમે તમને જાહેર કરીશી તમારી કોઈ આરે આવું ન થાય। અને હજી અમે તો કેસ કરવા અત્યારે હવે જેતપુર જઈએ જ પોલીસ ચોકીએ કેસ કરવાના છે, આવે કે ન આવે ઈ કઈ સાયબર ની અંદર તો અમે કેસ લખાવી દીધો છે, હવે પોલીસ સ્ટેશને જાય છે, કારણ કે બીજા આરે આવું ન થાય ને એટલે અમે તમને કહેવા માંગીશ। એટલે અને અત્યારે જનરલી શું બધા છોકરાઓ છે એ બહાર જ ભણતા હોય છે અને આપને ખબર નથી હોતી, ઈ સ્કૂલે કોલેજે જતા હોય, બહાર ફ્રેન્ડ ની ઘરે જતા હોય, આવું બધું થતું હોય ને આપને એમ કે ગયા છે, અને પાછા આપને એવી ધમકી આપે કે તમે એને ફોન ન કરતા, જો તમે એને ફોન કર્યો છે જેલમાં નાખ દેવું। એક ની એક વાત પોલીસ નો ફોટો આપને બતાવે, આપણે કે પોલીસ જ છે, અને પછી તમને અને વાત કરવાની ના પાડે, કોઈ સાથે વાત ન કરતા, બહાર ન જતા, ફોન અને તારા પપ્પાનો ફોન બેયનો ચાલુ જ રહ્યો છે, એટલે એને આઈડિયો કેવો કે કોઈને ઈ બીજાને કઈ નો ફોન ન કરી હકતા ફોન કરી, કારણ કે રિસીત આવી તઈ એમાંથી ફોન કરીને અમે હગાને ફોન કર્યો, તઈ અમને આ બધું આઈડિયો આવ્યો, નકર અમારે બેયના ફોન ચાલુ જ રાખવાય ને કટાઈ નહીં કરવાના, કાઈ કોઈને બોલવાનું કાઈ નહીં, જે પૂછે જવાબ। થોડી કામ હલચલ થાય ને તો કે ક્યાં કર રહે હો ऐसा बोल रहे थे, क्यों ચાલો નાખી દઉં છું જેલમાં, 12 વર્ષ आपको आपका लड़का नहीं अच्छा लगता है क्या है, आप उसे प्रेम नहीं करते, ऐसा भी बोल रहे थे। બહુ બોલ્યા, અને આપણે એમ કઈક જીરીક બોલવા જાય ને તાર પપ્પાને પૂછવા જાવ ને તો આમ ભાઠાનો અવાજ આવે તો ઓલો રોવે, એટલે આપણે એમ થાય કે એટલે આપણે કઈ બોલીએ ન હોગી। लेकिन मुकुंद तो वेडिंग में गया है वडोदरा, हमें आज पता नहीं था कि वो कहाँ गया है वो हमें पता नहीं था, वो वेडिंग में गया था बड़ौदा, और वहां पर हमने वीडियो कॉल किया, बाद में दिखाया कि तू दिखा तेरे आसपास क्या है, कैमरा है, यहाँ पर वेडिंग हो रहा है, बाद में देखा तब तसल्ली हुई। ऐसे की कोई बात नहीं है, लेकिन आपको टेंशन इतना आ जाता है कि क्या हुआ होगा। वो 12:30 से लेके 2:30 बजे तक, मैं 2:30 बजे से ऊपर हो गया होगा, तब तक बात चली। अभी बजे है 3:30 के माथे થોડીક 20 મિનિટ જેવું થયું છે, ત્યાં સુધી વાત હાલતી હતી। आज हमने खाना भी नहीं खाया था, इतना टेंशन हो गया था। मैं भी कॉलेज से जल्दी अर्ली लीव लेकर आ गई, मुझे लगा कि क्या हुआ होगा। वो बोल रहे थे कि पैसा नहीं है, तो वो सुनने को तैयार ही नहीं था कि ऐसा नहीं होता, आपको आपके लड़के से प्यार नहीं है क्या, आपको नहीं चाहिए आपका लड़का। तो पापा बोल रहे थे मुझे कुछ आता ही नहीं है, तो वो बोला मैं आपको सिखाता हूँ कैसे करना है। तो पहले पापा के साथ व्हाट्सएप पे शेयर स्क्रीन करवाया, और शेयर स्क्रीन करवा के जो भी फोटो मैसेज उसके साथ हुए होते हैं, कांटेक्ट भी किया होता है, सारे का सारा है उसने लॉग आउट करवाया। बाद में ही कॉल रखा, तब तक उसने कॉल भी नहीं रखा, तब तक तो हमने बैंक खाली कर दिया था। तो वो मैं आ गई थी, तो मैं और मम्मी दोनों पापा बात कर रहे थे, छुपके से निकल गए, और अवाज કર્યા વગર ના અમે બે ગાડી લઈને નીકળી ગયા અને બધા પૈસા બે ખાતામાંથી કાઢી લીધા। હા,
હવે અમારે નવું એકાઉન્ટ કરવું જોઈએ. હા એટલે આપણી હારે કોઈ હારે એવું ન થાય એ માટે અમે તમને કહીશું. એટલે ખાસ આ વિડીયો જોજો, એકાબીજાને શેર કરજો, કારણ કે આવું બહુ બનાવ બને છે. હા અમારી હારે થયું એવું તમારી હારે ન થાય. હા ફ્રોડ આવો કેસ આપને એમ થાય કે આપણી હારે ન થાય, કઈ હેક ન થાય, તો આમાં વાર ન લાગે. આપણે ઇમોશનલી બ્લેકમેલ કરવાનું કામ કરતા હોય આ લોકો. એવું આપણે પૈસા એટલા ન emotional જોઈએ ત્યારે. કરે કે વાત જવા દ્યો, કેવા આપણે ડરાવીને રાખે, આપણે થાય સાચું જ છે. સાચું છે. એટલે એમ જ કઉ છું કે ઇમોશનલ બ્લેકમેલ કરે. આપણે ત્યારે પૈસા ન જોઈ કે આપણે માંગ્યું. આપણા છોકરાની જિંદગી જોઈ. હા અને આ અમે ફોન કરીને એકાબીજાને કેટલાક ને કહી, એટલે અમે વિડીયો દ્વારા તમને કહીશ. ભલે અમારા 5000 ગયા, પણ તમને બધાને ખબર પડવી જોઈએ હા કે આપણી હારે આવું ન થાય. કારણ કે ઈ ભાઈના ફોનમાં જેટલા નંબર ગામના હશે બધા હારે આવું કરશે. હા એટલે ખાસ જોજો આ વિડીયો અને શેર કરજો. શેર અમારે એવું નથી કે અમારો વિડીયો શેર થાય, પણ આવું કોઈ ન થાય એ માટે હું તમને કહું છું કે તમે આ વિડીયો શેર કરજો. હું ને મમ્મી બે એક્ઝિબિશન માં આવ્યા હતા. જો કેવી બધી વેરાયટી સ્ટોક છે. લેડી લાઈફ નો એક્ઝિબિશન છે ને ટ્રાફિક તમે જુઓ, ક્યાંય પબ્લિક છે ને એ સમાતું નથી, એવડી ટ્રાફિક છે ચારે બાજુ. આટલામાં કઈક સ્પેસ છે, બાકી તો બધે એટલી ફૂલ ટ્રાફિક. હા જો રિયા મળી ગઈ. ડીમાર્ટ માં રિયા ભેગી થઈ હતી. મારી મમ્મી કે કોણ હતી? મેં રિયા હતી. કે હું તો ઓળખી નહીં. તો કેવડી ટ્રાફિક છે. વેરાયટી નો સ્ટોક છે બધો. આ ટી શર્ટ છે અહીંયા આગળ, પ્લાઝા છે, કોટન પેન્ટ છે. देखे पीछे बज गए और पहले वहाँ पे सुबह हल्दी थी, जब सुबह आए तब, और अभी थोड़ा सा ब्रेक लिया. बाद में अभी यहाँ पे अभी तो चल रहा है काम काज बाकी है. यहाँ पे यहाँ से एंट्री थी और ये सब डेकोरेशन यहाँ पे राजकोट डांडिया से बस परफॉर्मेंस ही है और कुछ है नहीं है. बस हम तो रेडी हो गए, बस ये लोग रेडी होने की बात है. हम के बजे है 6:30. मैं और मम्मी दोनों एग्जीबिशन में गए थे, तो वापस वहां से आ गए हैं. देखिए मम्मी यहाँ पर कपड़े सकलने का काम कर रही है. और देखिए एग्जीबिशन में गए थे तो वहां पर कुछ और तो नहीं लेना था, थोड़ी ब्यूटी प्रोडक्ट ली और मम्मी ने एक स्टॉल ली है वहां पर से. क्यों मम्मी? हाँ, स्टॉल हमारे पास एक ही वाइट है, वो घर पर यूज करते हैं, तो एक नया बाहर के लिए लिया. के लिए ले ली, क्योंकि वाइट होती है तो बहुत मिली होती है. हाँ इसलिए. और कपड़ा सकलना का काम वो रह गया था 1 बजे से 3 बजे में. हाँ वो थोड़ा हो गया ना वो वाला, इसलिए टेंशन थोड़ा आ गया था. वो अभी भी टेंशन वाला तो थोड़ा मूड रहता ही है, क्योंकि थोड़ी बीक लग जाती है, ऐसा कुछ होता है, डर का माहौल हो जाता है. अभी भी मूड नहीं है, कुछ मूड काम नहीं. करने का, खाने पीने का, हाँ कुछ मूड नहीं. पैसे की तो कोई बात नहीं है, लेकिन थोड़ा जो डिप्रेशन आ जाता है कि वो डिप्रेशन दे दिया था उसको हमने. डिप्रेशन उन्होंने मम्मी आपको दिया था. दे दिए उसको, ये उसकी बात कर रही हूँ. हाँ हम को दे वो दिया. आपके जब बच्चे के ऊपर आता है ना तो ऐसा हो जाता है. टेंशन हो जाता है हाँ. कि क्या करेंगे, कुछ याद और नहीं आप आता है. फिर से वो रो रहा है ऐसी आवाज सुनो तो और हो जाता है. रोने का आवाज सुनाते हैं तो बहुत टेंशन आ जाता है. कुछ याद ही भी नहीं आता है कि क्या करे, कैसे कैसा करें. नहीं है. बहुत और टेंशन सतत है. बोलते हैं कि आपका कॉल स्टार्ट रखो, कट मत करना, डाल ऐसा देता कुछ. हूँ. बस ऐसे ही बोलता है. चलो क्या FRI डाल फाड़ देता हूँ. FRI फाड़ देते हैं, जेल में डाल डर देते. दिया हमको, बहुत डराया, बहुत डराया. किसी और के साथ ऐसा न तभी करे. तभी मगज काम नहीं करता है, तो हमें ऐसा भी नहीं सोचा कि मुकुंद को कॉल करते हैं. मुकुंद तो सही सलामत वेडिंग में गया एक बार था. हमने कॉल किया था लेकिन उसको लगा नहीं, એટલે અમને ऐसा ही मान लिया कि उसके पास ही है. કોઈ પૈસા ઘણા છોકરાને એવું કરે કે છોકરાને પકડી રાખે ને પછી પૈસા કઢાવવા મા બાપ ને કોલ કરે, એટલે અમને એમ કે અમારી એરિયા આવું થયું એમ. કાંઈ વાંધો નહીં, ભગવાને જેટલું સારું કર્યું, પૈસાથી બચી ગયા. ઘણાયના 2-2 લાખ જાય છે, 5-5 લાખ જાય છે. ભાઈના 1 लाख ગયા હજોડા. हाँ आज साइबर क्राइम में भी गए थे, तो वहां पर भी 2 लोगों का सेम ऐसा ही फ्रॉड हुआ था. एक का 15,000 का हुआ था और एक ने तो बताया नहीं. ज्यादा रकम थी इसलिए उसने बताया नहीं. उसने तो बोला कि मेरा तो केस 2 साल से चल रहा है. क्यों मम्मी? એટલે ધ્યાન રાખજો, કોઈ આવું ન થાય. ઈ હાચું સાયબર અમારે ક્રાઇમ કેસ બી- કરવો પડ્યો. અમારે કેસ કરવાની કોઈ 5,000 માં જરૂર નહોતી. हाँ પણ બધાએ શું કીધું કે તમે કેસ કરો તો કદાચ પકડાઈ જાય તો પકડાઈ જાય, કોઈનું આ બીજા ખાતું કોઈ બચી જાય એમ, કોઈ હા. હારે આવું થતું. એટલે ઈ જ કારણ, બીજું કાંઈ 5,000 નું કોઈ પૈસાની કિંમત નથી.
પણ જી આ તો કોક ના મમ્મી પપ્પા કેવા પેરેન્ટ્સ હોય તો કેટલા બીજા આવી જાય એટલા બીવરાવે કે એવો છોકરાને મારે ને આપને અવાજ સંભળાવે, દઈ દે મમ્મી, દઈ દે, મને બચાવી લે એમ કરે. તો આપણે લાખ હોય ને કેમ તો લાખે દઈ દે. 5 મિલકત વાળા હોય તો બિચારા 5 લાખ કે 5 લાખે દઈ દે, કારણ કે છોકરાની કિંમત હોય. આપને તો છોકરો વાળો હોય, કઈ રૂપિયત વાળા ન હોય. એટલે આ એ બહુ ડરાવે છે. એટલે ધ્યાન રાખજો, બીજું કઈ નહીં. પૈસા તો કોઈરા પૈસા તો કઈ લઈ કામે લેવું, પણ આ જે ફડકો પેટમાં બેસી જાય ને ઈ બહુ હજી સુધી છે. શાંત થઈ ગઈ પણ હજી સુધી છે. એમ થાય કે આ છોકરાને છોડી દે થારું, છોડી દે તો હારું, એવું થાય. ભલે આપણા છોકરા ઉપર આપણે વિશ્વાસ હોય, ખબર છે કઈ નથી કર્યું, પણ પકડીને રાખ્યો હોય પૈસા માંગે તું શું કર લે, દેવા જ પડે. પણ આ તો હતો જ નહીં, એની પાસે આપણે બીવરાવતા હતા. हाँ अच्छा हुआ मुकुंद से बात हो गई तब शांति हुई. क्यों मम्मी के वो तो सही सलामत वेडिंग में गया है. तोय पेटમાં તો હજી शांति नहीं, थोड़ा टेंशन रहता है कि आज जो कुछ भी हुआ ना हमारी नजर के सामने वो हमें याद आता है. क्यों मम्मी खाना भी नहीं खाया पूरी तरह, दोपहर को खाना भी नहीं खाया. 3 तो बज गए, 3 बजे हम थे खाना भी तो भूख भी नहीं थी, तुमने खाना ही नहीं थी. और शाम को भी नहीं लगेगी मुझे लगता है. भूख तो है ही नहीं. शाम के 7 बजने को आए हैं लेकिन भूख भूख कुछ नहीं है. टेंशन वो याद आता है ना, कभी ना कभी फ्री होते हैं तो आज याद आ जाता है मगज में कुछ से. हाँ चलो ये सब चल रहा है, अभी हो गया ठीक. જો અત્યારે વડોદરાની ઇવેન્ટ અમે બતાવીને નીકળી ગયા છીએ નવસારી જવા માટે. નવસારી ઇવેન્ટ છે આગળ. અને જો NH4 નો હાઈવે જો કેટલો 4 લેન નો પોળો હાઈવે છે. જો કેવડો મોટો હાઈવે છે આખો એકદમ. જો ગાડી ગમે એટલે આમ હાઈકી જાય, આમ કોઈ નડે જ નહીં આડી. હે પિયુષભાઈ, હાઈકું જવાનું. હવે આગલી ઇવેન્ટ છે નવસારી, અને હવે રાતની 11:30 કે સમથિંગ અમે પૂરી કરીને નીકળી ગયા છીએ ઇવેન્ટ. અને હવે 2 વાગે સમથિંગ પહોંચશું અમે નવસારી. જો બાકી પોળો જ છે એકદમ, હાઈક જ જવાની ગાડી, કોઈ ગાડી નડે જ નહીં. આવ ખાલો ખાલો લાગે એમ સુરત જવા માટેનો. ચાલો હવે ત્યાં જઈને ગુડ મોર્નિંગ કરીએ હવે.